જય શ્રી કૃષ્ણ મિત્રો, બેંક નિફ્ટી પ્રિડિક્શનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બેંક નિફ્ટી માટેનું આજનું આપણું શું ડિસ્કશન હતું અને માર્કેટ આજે કેવી રીતે કામ કર્યું, સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ. મિત્રો, બેંક નિફ્ટીમાં આપણું ક્લિયર ડિસ્કશન હતું કે આપણે જો માર્કેટ ફ્લેટ ઓપન થાય છે તો આપણે કોલની પોઝિશન ફક્ત ને ફક્ત એક આપણે લેવલ માર્ક કરી રાખ્યું 54,250. 54,250ની ઉપર જ આપણે કોઈ પણ કોલની પોઝિશન લેવાની એના સિવાય આપણે કોલના વિશે વિચારવાનું નથી. અહીંયા તમે જોશો 54,250નું આપણું જે લેવલ આવે છે ક્યાંક ને ક્યાંક આ પોઈન્ટની આજુબાજુ આવે છે, લગભગ એની આજુબાજુ હશે. અહીંયા આ કેન્ડલે 54,250ને ક્રોસ જરૂરથી કરી પણ ક્લોઝિંગ તમે જોશો માર્કેટ અહીંયા રિજેક્શન કરીને માર્કેટ સડનલી એક 15 મિનિટનો ટાઈમ ફ્રેમ છે, એટલે 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં માર્કેટે કન્ટિન્યુઅસલી 4 રેડ કેન્ડલ બનાવી. તો 54,250 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તરીકે કામ કર્યું હતું. માર્કેટ અહીંયા રેઝિસ્ટન્સ ખાધું. તો અહીંયા જે મિત્રો કેન્ડલ ક્લોઝ થવાની રાહ નહીં જોઈ હોય અને કોલની પોઝિશન લીધી હશે બનતી કેન્ડલમાં, તો ડેફિનેટલી અહીંયા ટ્રેપ થયા હશે. અધરવાઇઝ તમે જોશો માર્કેટે રિજેક્શન ખાધું, પછી ક્યાંક ને ક્યાંક માર્કેટ સસ્ટેન કર્યું અને પછી માર્કેટ એક સપોર્ટ લઈને એક ખૂબ જ મોટી ગ્રીન કેન્ડલથી માર્કેટ આ લેવલને તોડ્યું. અહીંયાથી આપણું જે ટાર્ગેટ્સ આપણા રાખ્યા હતા 54,600 સુધીના આપણા ટાર્ગેટ્સ હતા. માર્કેટ આપણા ટાર્ગેટ્સ ક્યાંક ને ક્યાંક આપણને મિસ કરાયા છે. અહીંયા માર્કેટે જે હાઈ લગાવ્યો છે 54,467નો હાઈ લગાવ્યો, એટલે લગભગ આપણા ટાર્ગેટ્સ 100-150 પોઈન્ટથી મિસ થયા. એટલે ઇન શોર્ટ આપણને માર્કેટે અહીંથી મોમેન્ટમ લગભગ 160થી 170 પોઈન્ટનો અહીંયા મોમેન્ટમ આપણને મળ્યો હશે. કારણ કે આ 5 મિનિટની ટાઈમ ફ્રેમમાં તમે જોશો તો આ જે કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું છે 54,300ની આજુબાજુ કેન્ડલે ક્લોઝિંગ આપ્યું હતું. એટલે આપણા લેવલથી 50 પોઈન્ટ ઉપર માર્કેટે ક્લોઝિંગ આપ્યું હતું. એટલે આપણે એન્ટ્રી લીધી હશે તો અહીંયાથી તમને માર્કેટે 160-170 પોઈન્ટનો મોમેન્ટમ માર્કેટે આપ્યો છે. તો ઓવરઓલ કોઈ ખાસ પ્રોફિટ મળ્યો નહીં. જો મોમેન્ટમમાં તમે લીધો હશે તો તમને પ્રોફિટ દેખાયો છે. અદરવાઇઝ જો તમે ટ્રેપ થઈ ગયા હશો તો અહીંયા તમારો ડેફિનેટલી સારો એવો લોસ થયો છે. અને માર્કેટ 467થી રિવર્સ થયું એ એક્સપેક્ટેડ નહોતું. અને અહીંયા જો તમે લાંબા ટાર્ગેટ્સ માટે બેઠા છો તો ડેફિનેટલી તમે આ પોઝિશનમાં લોસ કરીને નીકળ્યા હશો. આવતીકાલ માટે આપણે બેંક નિફ્ટીમાં કેવી રીતે કામ કરી શકીએ એ સમજી લઈએ. તો આવતીકાલ માટે મિત્રો સૌથી અગત્યની વસ્તુ છે કે આજનું જે લેવલ છે 54,250 એ કાલે બી એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે કામ કરી શકે છે. કેવી રીતે કે અહીંયા આપણે આ એક જો લાઇન ડ્રો કરી રાખીએ 54,250ની આજુ, તો આ જે કેન્ડલ્સ છે, જો આ પોઈન્ટનો હાઈ, આ પોઈન્ટનો હાઈ, આ પોઈન્ટનો લો, આ લટકતી કેન્ડલનો, આ બધા પોઈન્ટ્સ મળીને એક સ્ટ્રોંગ સપોર્ટ બનાવે છે 54,250ને. તો 54,250 એક સ્ટ્રોંગ સપોર્ટ માર્કેટમાં કામ કરી શકે છે. તો અહીંયા જો માર્કેટ કાલે 375ની આજુબાજુ ક્લોઝિંગ આપ્યું છે તો માર્કેટ હળવું ગેપડાઉન ઓપન થાય અથવા તો પહેલી જ કેન્ડલ આપણને અહીંયા 54,250ની આજુબાજુ મળે તો અહીંયાથી આપણે કોલની પોઝિશન ટ્રાય કરી શકીએ છીએ અને આપણને માર્કેટમાં સારો એવો મોમેન્ટમ ઉપરની સાઈડ જોવા મળી શકે છે. ઉપરની સાઈડના આપણા ટાર્ગેટ્સ 54,740થી માંડીને 54,900 સુધી બી માર્કેટ આપણને દેખાડી શકે છે. કારણ કે બેંક નિફ્ટીમાં તમે વનનો ચાર્ટ હું તમને એક વખત બતાવીશ, જબરજસ્ત એકદમ બુલિશ લાગી રહ્યું છે અને ઓલ ટાઈમ હાઈ ઉપર માર્કેટે ક્લોઝિંગ આપી રહ્યું છે. તો આપણે વન ડેનો ચાર્ટ બી જોઈએ તો માર્કેટે સરસ મજાનું અહીંયા તમે જુઓ એકદમ સરસ મજાનું ક્લોઝિંગ અહીંયા એક આપી દીધું છે અને માર્કેટ અહીંયા આવનારા દિવસોમાં મોટી ગ્રીન કેન્ડલ્સ બનાવી શકે છે. જો કોઈ નેગેટિવ ન્યૂઝ વર્લ્ડ વાઇઝ ના આવે તો કાલે માર્કેટ એક મોટી ગ્રીન કેન્ડલ અહીંયા આવી રીતના ઊભી કરી શકે છે. મિત્રો, આ તમે ખાસ ધ્યાન રાખજો. આ રીતની એક મોટી ગ્રીન કેન્ડલ માર્કેટમાં કાલે ઊભી થઈ શકે છે. 800-900 પોઈન્ટની માર્કેટમાં મોમેન્ટ જોવા મળી શકે છે. જો આ રીતની જેવી આ ગ્રીન મોટી બની એવી ને એવી અહીંયા ગ્રીન કેન્ડલ બની શકે છે, એ એક એક્સપેક્ટેડ છે. તો આપણે બાયસ નથી થવાનું. આપણે જે માર્કેટમાં પેટર્ન્સ ને જે ચાર્ટ દેખાડ્યું છે એના બેઝ ઉપર આપણે ડિસાઇડ કરી રહ્યા છીએ. એટલા માટે આવતીકાલ માટે આપણે કોલ માટે જ વધારે ઓપોર્ચ્યુનિટી કરીશું. પુટ માસે વિચારીશ નહીં. પુટના માસે ક્યારે વિચારવાનું છે એવું તમને કહીશ. કાલના દિવસ માટે તમારે ફક્ત ને ફક્ત કોલના વિશે જ વિચારવાનું છે અને કોલની જ પોઝિશન લેવાનું ટ્રાય કરવાનો છે. તો આપણા માટે અહીંયા આ એક લેવલ માર્ક કરી રાખીશું 54,250નું. અહીંયાથી આપણે એક સીની પોઝિશન ટ્રાય કરી શકીએ છીએ. માર્કેટ ફ્લેટ ઓપન થઈને અહીંયા આવે, હળવું ગેપડાઉન ઓપન થઈને અહીંયા મળે તો એક સીની પોઝિશન ટ્રાય કરીને ટાર્ગેટ આપણા મેક્સિમમ 54,740 અને જો એને બી ક્રોસ કરે તો 900 સુધી 54,900 સુધીના આપણને મેક્સિમમ ટાર્ગેટ જોવા મળી શકે છે. માર્કેટ ફ્લોમાં આગળ બી જઈ શકે છે, આપણે આપણા ટાર્ગેટ્સ બુકિંગ કરીને નીકળી જવાનું છે. જો માર્કેટ આ એક કન્ડિશન થઈ ગઈ, જો માર્કેટ સેકન્ડ મોટું ગેપ અપ ઓપન થાય છે, મોટું ગેપ અપ એટલે 54,000 આજનો જે હાઈ છે તો 54,470ની ઉપર માર્કેટ ગેપ અપ ઓપન થાય છે તો 5 મિનિટની કેન્ડલ આપણે મિત્રો જોવાની છે. જો 5 મિનિટની કેન્ડલ આવી ગ્રીન બને તો એ ગ્રીન કેન્ડલના લોને આવી રીતે એસએલ માનીને આપણે સીની પોઝિશન ટ્રાય કરીશું. કેન્ડલ મોટી જ બનશે, જો ગ્રીન બનશે તો મોટી બનશે તો આપણી લેસ ક્વોન્ટિટીમાં 2 કે 3 લોટમાં જ આપણે કામ કરીશું. 2-3 લોટમાં બી મિત્રો સારો એવો 4-5 હજારનો તમે પ્રોફિટ અર્ન કરી શકો છો.
જો માર્કેટમાં 700-800 પોઈન્ટની મોમેન્ટમ આવે તો આરામથી તમે મિનિમમ આટલા પ્રોફિટ અર્ન કરી શકો છો. તો એકદમ લેસ ક્વોન્ટિટીમાં ફર્સ્ટ કેન્ડલના લોને અસર રાખીને આપણે ફર્સ્ટ કેન્ડલ ગ્રીનમાં ક્લોઝ થાય તો આપણે એક સીની પોઝિશન ટ્રાય કરીશું અને ટાર્ગેટ્સ આપણા સેમ જ રહેશે 740થી માંડીને 900 સુધીના. થર્ડ કન્ડિશન કે જો માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય, આ થોડુંક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બનશે. જો માર્કેટમાં કોઈ પણ કારણોસર કે વર્લ્ડ વાઇડ કે નેગેટિવ ન્યૂઝના કારણે જો માર્કેટ આપણને આ પોઈન્ટ 54,100, 54,000 આ બે લેવલની આજુબાજુ મળે તો બી આપણે કોલની જ પોઝિશન ટ્રાય કરીશું. 54,100ની આજુબાજુ મળે તો બી કોલ ટ્રાય કરીશું. 54,000ની આજુબાજુ મળે તો બી ટ્રાય કરીશું. તો ગેપ ડાઉન કેસમાં બી આપણે કોલની જ ઓપોર્ચ્યુનિટી જોઈશું. તો ગેપ ડાઉન ઓપન થાય છે 54,100, 54,000ની આજુબાજુ, તો આપણો ફર્સ્ટ ટાર્ગેટ જે રહેશે, મેક્સિમમ ટાર્ગેટ આપણા 54,500ના રહેશે. અને 54,500ની ઉપર જો 5 મિનિટની કેન્ડલ ક્લોઝિંગ આપે છે તો 54,740નો જે આપણો સેકન્ડ ટાર્ગેટ છે એ આપણને મળી શકે છે. આશા રાખું છું મિત્રો આજનું એનાલિસિસ તમને ગમશે. વિડીયો ગમે તો ચોક્કસ તેને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.